પરિવારને એટલું સાંભળવું પડ્યું, એટલું અપમાન સહેવું પડ્યું. મારે લગ્ન નથી કરવા બાબુજી, મારે લગ્ન નથી કરવા. અને આવું અપમાન આજ પછી ક્યારેય નહીં થાય. બાબુજી ઊભી થા મારી દીકરી. રો માં બેટા, તારો કાંઈ જ વાંક નથી બેટા. આ બધું કર્યું કોણે? કંકુ માટે આટલું બધું વેર કોના મનમાં છે? આ ગોતવું જ રહ્યું. કાકા, એક વખત જો મને વ્યક્તિના વિશે ખબર પડી જાય ને, તો જીવનભર બીજી કોઈ છોકરીનું નામ નહીં લેશે એવી હાલત કરીશું એની. કંકુ, કંકુ પ્લીઝ તું નહીં રડ. એકચ્યુઅલી ભૂલ મારી છે કંકુ. મારે સારી રીતે તપાસ કરી લેવા જોઈતી હતી. સોરી. શ્રી, તું શું કામ સોરી બોલે છે? હા, હા, એક તો આના લગ્ન કરાવવાના અને ઉપરથી આખા ગામનું સાંભળવાનું. હા, ને આમાં તારો શું વાત છે? હા નાના શેઠ, આમાં તમારો કાંઈ વાંક નથી. હું જ્યાં ભાગી છું, સમજણી થઈ કે આ બા બાપુને બરકી ગઈ. કંકુ, એવું કંઈ જ નથી. તું નસીબદાર છે બેટા. ગુરુજીએ કહ્યું છે ને કે તું રાજ કરીશ, રાજ. જોજે, બહુ જલ્દી એક રાજકુમાર આવશે તો રાણી બનવાની છે. હા બેટા, ગુરુજીની વાણી ક્યારે ખોટી નથી પડી. અમે પહેલી વારમાં તો સિકંદરને પણ સફળતા નહોતી મળી. કામ આમ જ ચાલતું હોય છે. શ્રી, તે જે કામને હાથમાં ઉપાડ્યું છે ને જરાય ઢીલું નથી પડવા દેવાનું. હા, એકદમ સાચી વાત ભૂપેન્દ્રભાઈ. કંકુ, જે તારે લાયક નહોતું, ભગવાને એને જ કુબુદ્ધિ સુજાડી. તારે કંઈ જ બોલવાનું નથી. હવે તારે માત્ર સાંભળવાનું અને માનવાનું. શ્રી એના કામમાં આગળ વધશે. તારે શ્રી પર અને અમારી પર વિશ્વાસ રાખીને તારે આગળ વધતા રહેવાનું છે. શું કહો છો મોટા ભાઈ? મારી દીકરી હતી, હું હા પાડું છું. કંકુની દરેક વાતમાં વચ્ચે આવતો હતો ને, ભોગવ હવે. પણ ભાભી, તમે આ ખેલ પાડ્યો કેવી રીતે? ફોટાય રેડી હતા. દિમાગ મારું અને મહેનત. અંદર આવ. કેવું પડે? કામચોર પાસે ભાભીએ કામ કરાવ્યું. મહેનત આની. હાય મારા વીરા, એટલે તે હિસાબ સરભર કરી જ નાખ્યો કા? કરવો જ પડે ને, પ્રાણલાલનો છોકરો છું. હાય મારા વીરા. મોટી બેન, મારું ઇનામ. એની જ તૈયારી કરી રહી હતી. શ્રીએ બધું બગાડ્યો. મારા મનમાં એવું હતું કે કંકુની આવી ઇમેજ મમ્મી પપ્પાના નજરમાં એના મગજમાં ઘર કરી લે અને એ લોકો એને ઘરની બહાર કાઢી મૂકે.